પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 12 માર્ક્સનો સમ તમને પૂછાશે. 12 માર્ક્સનો સેક્શન તમારે લોકોને હશે, જેમાંથી 2 પાઘડીનો દાખલો અને 1 આ દાખલો અને 1 રોકડ પ્રવાહ. તો રોકડ પ્રવાહ તમે ઓપ્શનમાં કાઢી નાખશો તો ચાલશે. તો આ ચેપ્ટર કરી નાખો એટલે તમારે જગો મગો. હવે આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, પાર્ટ 2, ચેપ્ટર નંબર 4, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોમાં 3 રીત છે, 3 શૈલી છે. સાવ ઈઝી દાખલો છે. પાઘડીનો દાખલો હેલો જેટલો છે એના કરતા વધારે હેલો આ છે. કેમ? કારણ કે તમને લોકોને આ દાખલાની અંદર વિગત, નોંધ 2017 ને 2016 એટલા ખાના તો આપ્યા જ હશે. 2 ખાના ખાલી વધશે, વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં. વાર્તા થઈ ગઈ પૂરી. ચલો પેલું ઉદાહરણ જોઈએ એટલે સમજીએ. શું છે ભાઈ? વિવેકાનંદ લિમિટેડ તારીખ 31/3/2016 ના અને 31/3/2017 ના રોજના પૂરા થતા નફા નુકસાન પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાન પત્રક તૈયાર કરો. હવે તુલનાત્મક નફા નુકસાન પત્રક એટલે શું એ સમજો કે ભાઈ ગયા વર્ષ સાથે આપણે આ વર્ષની તુલના કરીએ. દાખલા તરીકે હું અગર વાત કરું તો લાસ્ટ યર મારે પેન્ટેડમાં 200 વિદ્યાર્થી આખા ગુજરાતમાં હતા. આ વર્ષે જે છે મારે તકરીબન પોગી ગયા છે 1000 ઉપર, 1000 પ્લસ વ્યા ગયા છે પેડ સ્ટુડન્ટ્સ. તો મારો કેટલા પર્સન્ટેજનો વધારો થયો? તો એક તો રૂપિયામાં મારું રેવન્યુ કેટલું હતું અને અત્યારે રૂપિયામાં રેવન્યુ કેટલું છે. ટકાવારીમાં કેટલો વધારો ઘટાડો થયો છે એને તુલનાત્મક પત્રક કહેવાય. ગયા વર્ષ સાથે આપણે તુલના કરીએ છીએ. ઓકે, રેવન્યુ તો વધ્યું પણ ગયા વર્ષે મહિનાનો ખર્ચો જે છે એ મારો 50,000 નો હતો. આ વર્ષે જે મહિનાનો મારો પેન્ટેડનો ખર્ચો છે એ 2 લાખ રૂપિયાનો છે. તો જેમ ઇન્કમ વધી એમ ખર્ચાઈ તે શું થયા? ઇન્ક્રીઝ થયા. તો એને તે મારે અગર રૂપિયામાં વાત કરીએ તો 2 લાખનો ખર્ચો હતો આ વર્ષે, 2 લાખનો ખર્ચો છે, ગયા વખતે 50,000 નો હતો. તો આ કેટલો વધારો થયો? 1.5 લાખ રૂપિયાનો વધારો થયો. તેને ટકાવારીમાં હું કરું તો મને ખબર પડે આટલા પર્સન્ટેજ જે છે એ મારો ખર્ચો વધ્યો. એની સામે ઇન્કમ તો કેટલાનું રેવન્યુ હતું, આટલાનું રેવન્યુ થયું, તો એટલી ઇન્કમ રેવન્યુમાં પર્સન્ટેજમાં રૂપિયામાં મળી. તો આ તુલનાત્મક પત્રક કહેવાય. એ આપણે દાખલો ગણીએ એટલે જોઈએ. હવે અહીંયા 2 વસ્તુ આપણને આપેલી છે. આ દાખલો આપણને 4 માર્ક્સનો પૂછાઈ જાય છે. ઉદાહરણ 1, ઉદાહરણ 2 એની જેવો સ્વાધ્યાયમાં દાખલા છે. ચોથો અને 5મો જરાક જો 31/3/2016 અને 31/3/2017 ના પૂરા થતા વર્ષ માટે સંક્ષિપ્ત નફા નુકસાન પત્રક. વેચાણની ઉપજ, વેચાણનો ધંધો 2016 માં હતો 14 લાખનો. 2017 માં કેટલો ધંધો થયો? નો બોલે ની માને હમ. 2016 માં કેટલો ધંધો હતો? 17 માં કેટલા લાખનો વધારો થયો? 2 લાખનો વધારો થયો ને. ઓકે, પછી અન્ય આવકો. અન્ય આવક કેટલી હતી 2016 માં? 2.5 લાખ. કેટલી થઈ? કેટલા વધ્યા? ખબર પડે કે ન પડે? હમણાં દોરવા નથી, દોરવા માટે કેશ. એના પછી ખર્ચાઓ 2016 માં કેટલા હતા? 7 લાખ ને, અને ખર્ચો કેટલો વધ્યો? 9 લાખ ને. તો આપણે બાદબાકી કરીએ એટલે આપણને એ મળી જાય. તો કેવી રીતના કરશું? બહુ ઈઝી છે ભાઈ. વિગત, નોંધ. અહીંયા 2016 આપણને પછી આપ્યું, આપણે પેલા લખવાનું. 2017 પછી લખવાનું, કારણ કે પેલા જૂનું વર્ષ આવે ને પછી નવું વર્ષ આવે. એટલે પેલા 2016 લખ્યું પછી 2017, પછી વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકામાં. હમણાં તમે બોલ્યા એમ નામ. અહીંયા ધ્યાન રાખો બચ્ચાઓ. વેચાણની ઉપજ કેટલી છે? 14 લાખ. 2017 માં કેટલા થયા? 16 લાખ. વધારો કેટલો થયો? હવે ટકાવારી કેમ મળે? તો કે 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 100. પૂરું કરો. 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 100. કરો કરો કરો. 2016 ને ભાગાકારમાં લેવાનું. અહીંયા 5 ભાગ્યા 3. 5 ભાગ્યા એટલે 5મું ખાનું, 3 એટલે કે ત્રીજું ખાનું. આપણે એમ જ યાદ રાખવાનું. 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 100. કેટલા આવ્યા? આવી ગયા 14.29. હા કે ના? ભાઈ લાઈવ વાળા બધા ધ્યાન રાખજો ને કોમેન્ટમાં જવાબ લખતા રહેજો. હવે જો અન્ય આવકો દીકરાઓ, અન્ય આવકો આપણી 2.5 લાખ હતી 16 માં.
17 માં 3 લાખ થઈ, વધારો કેટલો થયો? 50,000 નો. ટકાવારી વધારો તો કે ભાઈ 50,000 ભાગ્યા 2.5 લાખ ગુણ્યા 100. કરો કેલ્કી. કેટલા ટકા? 20% લખી નાખ્યા. કઈ વાંધો? હવે છે કુલ આવક. કુલ આવક આ 14 લાખ અને 2.5 લાખ એટલે ટોટલ કેટલા થયા? એલા ભાઈ તમારા લોકોની આગળ જીપ બીપ છે કે નહીં? ઉપર વાળાએ મગજ બગજ આપ્યો તો બોલો મારા બાપ. આમ મૂંગાની જેમ કેમ બેઠા છો? એટલે એવું કઈ નથી ને કે અહીંયા મારી સામે મમ્મી બેઠા છે આમ પૂતળા. તો બોલ ની મારા ભાઈ. હાલો 14 લાખ માં 2.5 લાખ નાખો કેટલા થાય? 16 લાખ માં 3 લાખ નાખો, 2 લાખ માં 50,000 નાખો, 2.5 લાખ. ટકાવારી તો કે 2.5 લાખ ભાંગ્યા કેટલા કરવાના? 16 લાખ. હા ભાઈ હાલો અહીંયા ધ્યાન રાખો. આવી ગયું બકાવ? કેવા આવ્યા ભાઈ? 2.5 લાખ ભાંગ્યા 16,50,000 ગુણ્યા એટલે 15.15. હવે જો ખર્ચાઓ. ખર્ચા કેટલા હતા ભાઈ? 7 લાખ ને વધીને કેટલા થયા? 9 લાખ ને કેટલો વધારો થયો દીકરાઓ? 2 લાખ ને તો કરો 2,40,000 ભાંગ્યા કેટલા કરવાના? 7 લાખ ને 20,000 ગુણ્યા 100. કેટલો આન્સર આવે? 33.33. હાલો આવી ગયો? હા કે ના? ઓકે. હવે આપણે આવક વેરા પહેલાનો નફો ગોતવાનો. શું ગોતવાનો? આવક વેરા પહેલાનો. તો આપણી આવક હતી 16,50,000 ની. ખર્ચો હતો આપણો 7,20,000 નો. તો આપણી આવક કેટલી થાય? 9,30,000. 2017 ની વાત કરીએ. આપણી આવક હતી 19 લાખ ની. આપણો ખર્ચો કેટલો હતો? 9,60,000 નો. તો વૈધા કેટલા ભાઈ? 9,40,000. જો ધંધો વધ્યો પણ નફામાં કઈ વધારો થયો? ખાલી 10,000 નો જ વધારો થયો. તો કેટલો વધારો થયો? 10,000. તો ટકાવારી ગોતવી તો 10,000 ભાંગ્યા 9,30,000 ગુણ્યા 100 એટલે દાખલો થઈ ગયો પૂરો. કરો 1.08 આવી જાય. પાડે આવડે ને? હા. તો તને નો આવડી જાય? ઘંટા 2 વર્ષ છોકરાને આવડે તો આવડી જાય. હા તો હવે આપણને ભાઈ કરાવશે સમ. ચલો હાલો સેમ ટુ સેમ સમ. ધ્યાન રાખો કે આ તો ડખા થયા. શું કીધું? હાલો વાંધો નહીં. દાખલા નંબર 4 શરૂ કરીએ. તમારે કહેવાનું છે શું છે? સમાન કંપની લિમિટેડ તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું સંક્ષિપ્ત નફા નુકસાન પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક તૈયાર કરો. કરી નાખીએ. આપણે લખવાનું વિગત, પછી લખવાની નોંધ, પછી લખવાનું 2016, પછી લખવાનું 2017, પછી વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં. કોઈ કઈ નથી લખવાનું. હમણાં ખાલી મારું ડાચું જોવાનું છે ને બોર્ડ જોવાનું છે, જવાબ આપવાનું છે. પછી લખવાનો ટાઈમ આપીશ. હાલો કરતા જાઓ. બોલો પેલા આપણે શું લખશું? વેચાણની ઉપજ. હાલો કેટલી છે વેચાણની ઉપજ ભાઈ? બોલો. ઉભાઈ રહો. બોલો દીકરા વાલો. વેચાણની ઉપજ હે દીકરા? હા અહીંયા પેલા આવશે 2016, અહીંયા આવશે 2017. હાલો વેચાણની ઉપજ 2016 માં કેટલી હતી? 22 લાખ. ઈ વધીને કેટલા થયા? બોલો કેટલા લાખનો વધારો થયો ભાઈ? 11 લાખ રૂપિયાનો વધારો થયો. હા કે ના? ટકાવારી કેમ ગોતવાની? 11 લાખ ભાંગ્યા 22 લાખ ગુણ્યા કરો. હાલો 11 ભાંગ્યા 22 ગુણ્યા 100 50% થાય. કેટલા ટકા થાય? હાલો ડન. હા કે ના? એના પછી શું છે? અન્ય આવકો. બોલતા રહેજો. હાલો અન્ય આવક બકુડાવ. બોલો 2016 માં કેટલી? 1,50,000. 2017 માં 2 લાખ. કેટલાનો વધારો? 75,000 નો. ટકાવારી કેમ મળશે દીકરાઓ? 75,000 ભાંગ્યા 1,50,000 ગુણ્યા 100. કેટલા ટકા આવે? હાલો જગોમગો. હવે કરવાનો અહીંયા નીચે લીટી, કારણ કે આ બેનો આપણે સરવાળો કરશું. બરાબર ને? તો એક લાઈન કરવાની. અહીંયા લખવાની કુલ આવક અથવા કુલ ઉપજ. હાલો ડન છે? હા કે ના? કરો સરવાળો. 22 લાખ માં 1,50 નાખો એટલે 23,50,000. હા કે ના? 33 માં 2,25 નાખો એટલે 35,25,000. હા કે ના? 11 લાખ માં 75,000 નાખો એટલે 11,75,000. હાલો કરો 11,75,000 ભાંગ્યા 23,50,000 ગુણ્યા 100.
50%. હાલો હવે આમાંથી આપણે ઉપજ સોરી ખર્ચાઓ બાદ કરશું, બરાબર ને? હાલો બાદ, અહીંયા લખવાનું હો બાદ. હું બાદ કરશું બાપલિયાઓ? ખર્ચાઓ. હાલો કયો મને 2016 માં ખર્ચો કેટલો હતો બકાવ? 15,40,000. ઓકે, નો કોઈ તમને રોકે. એના પછી 2017 માં ખર્ચો કેટલો હતો? 23,76,000. ક્યાં બાત? હાલો કરો બાદબાકી કરો બાપલિયાઓ, બાદબાકી કરો. હાલો 23,76,000 માઇનસ 15,40,000 કેટલા વધ્યા? 8,36,000. જગોમગો હે ને? 23,76 માંથી કેટલા માઇનસ કરવાના? 15,40. ટકાવારી 8,36,000 ભાગ્યા 15,40,000 ગુણ્યા 100, 54.29%. હા કે ના? હવે આમાંથી આ બાદ કરશું આપણે. સુલા બાદ કરશું કારણ કે આવક માંથી ખર્ચા શું થાય? બાદ. આને કહેવાય આવક વેરા પહેલાનો નફો. શું કહેવાય દીકરાઓ? આવક વેરા પહેલાનો નફો. હાલો કાઢો. 23,50,000 માંથી 15,40,000 માઇનસ કરો. 8,10,000. લે મારો ભાઈ કેલ્શિયમ મોબાઈલ કાઢ્યો તો સાપુ તો દબાઈ. 35,25,000 માઇનસ 23,76,000 કેટલો આવે? કરો બાપા કરો. કેટલો? 11,50,000. 49,000. હાલો બાપા. પછી 11,75,000 માઇનસ 8,36,000, 3,39,000. હા કે ના દીકરાઓ? હવે આપણે 3,39,000 ભાગ્યા 8,10,000 ગુણ્યા 100, 41.85%. હા કે ના? કર્યું નો થયું ને એમાં કઈ? એના માટે કેલ્સી જોવે હું આ પાડે હવે ફૂસડું થાય એમાં. હાલો હવે આપણે આવક વેરો બાદ કરશું. આમાંથી આપણે શું કરશું બેટા? બાદ આવક વેરો. હાલો કેટલા ટકા છે? જો દાખલામાં આપ્યું જ હોય 30%. તો કરીએ 8,10,000 ના 30%, 2,42,000. બરાબર ને? 11,49,000 ના 30%, 3,00,000 કેટલા? 44,700. હાલો 3,39,000 ના 30%, 42 નહીં. ઓકે દીકરા. હાલો 3,39,000, 1,01,700. ઓકે હાલો હવે ટકાવારી ગોતો દીકરાઓ. આ છે ને જો સમજો. હવે આ 41.85 જ આવશે બધાયમાં. જો એનું આવે તો સમજવાનું આપણે દાખલામાં ભૂલ કરો. જો આગળ આવશે 1,01,700 ભાગ્યા 2,43,000 કેટલા આવ્યા? 41.85. જો યાદ રાખો બધાય દાખલાની અંદર આવક વેરા પહેલાનો નફાની જે ટકાવારી છે એ ટકાવારી આવક વેરા નફા બાદમાં હશે, મીન્સ કે આવક વેરામાં હશે અને એ જ તે આવક વેરા બાદના નફામાં હશે. એ ત્રણેયની ટકાવારી છેલ્લે કેવી હોય? સરખી. જો એમાં અલગ અલગ જવાબ આવ્યો તો સમજવાનું કે આપણે સમમાં કંઈક ડખો કર્યો છે. સમજાણું? હાલો હવે આપણે આની બાદબાકી કરશું દીકરાઓ. એટલે અહીંયા આવશે આવક વેરા પછીનો નફો. શું આવશે દીકરાઓ? આવક વેરા પછીનો નફો. હોય આવક વેરા પછીનો નફો. કરો બાદબાકી. હાલો દીકરાઓ. હે ભાઈ 5,67,000. હાલો આ બેન બાદબાકી કરો દીકરાઓ. 8,04,300. હાલો બાપુ હાલો. 3,39,000 માઇનસ 1,01,700 કરો બાપુ. 2,37,300. અને આ ટકાવારી ગોતો. 2,37,300 ભાગ્યા 5,67,000 એટલે જવાબ ઈ જ આવે 41.85%. લ્યો 4 માર્ક્સ આવી ગયા. દાખલો પૂરો થઈ ગયો. આવો દાખલો બોર્ડમાં બેઠા બેઠો આપણને 4 માર્ક્સમાં પૂછાય. બોલો કઈ ઘટે આમાં? માર્ક્સ પૂરેપૂરા આવે બાપુ. આમાં કઈ અઘરું નથી. હાલો ડન. હજી એક વખત આપણે શું કર્યું સમજાઈ દો. 2 વર્ષની તુલના કરી કે આપણને કેટલો નફો વધ્યો છે, કેટલો આવક વેરામાં વધારો ઘટાડો થયો છે, ખર્ચામાં કેટલો વધારો ઘટાડો થયો છે. આ તુલના કરી 2 વર્ષની. એટલે આને કહેવાય તુલનાત્મક પત્રક. યસ
કાંઈ ભાઈ કરવા નથી જગો મગો એવું કઈ ગધેડા મજૂરી ન કરાય. હાલો અહીંયા ધ્યાન રાખો, એવું આપણી આગળ જે કામનું હશે એ જ આવશે. હાલો વેચાણની ઉપજ, પછી એમાં હું કર્યો અન્ય આવક, બેનો સરવાળો કર્યો એટલે આપણને મળી કુલ આવક. કુલ આવકમાંથી ખર્ચા શું કરવાના બાદ, એટલે આપણને આવક વેરા પહેલાનો નફો મળ્યો. દાખલા તરીકે મેં 10 લાખ રૂપિયા કમાણો છું ક્લાસીસમાંથી, પેન્ટેડમાંથી કમાણો છું 1 લાખ. અમારી કુલ આવક થઈ. કેટલી આવક થઈ? તો કે 11 લાખ. એમાંથી મારો ખર્ચો હતો 6 લાખનો, તો એ હું માઇનસ કરીશ એટલે વધ્યા કેટલા? 5 લાખ. તો 5 લાખ મારો આવકવેરા પહેલાનો નફો કહેવાય. હવે આ 5 લાખ ઉપર મારે ટેક્સ ગવર્મેન્ટને ભરવો પડે. તો આ 5 લાખ ઉપર હું 30% એટલે કે 5 × 15 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટને ભરી દઈશ. એટલે મારી આગળ હવે નફો વધ્યો એ 3.5 લાખ રૂપિયા વધ્યો. સમજાણું? તો 5 લાખમાંથી 1.5 લાખ મારે ગવર્મેન્ટને દઈ દેવાના, તો એ આવકવેરા પછીનો નફો કહેવાય. એવી રીતના આપણી આ વેચાણની ઉપજ હતી, આ અન્ય હતી એટલે આપણને કુલ ઉપજ મળી. એમાંથી ખર્ચા બાદ કર્યા એટલે આપણને શું મળ્યો? આવકવેરા પહેલાનો નફો. આના ઉપર ટેક્સ આપવો પડે એટલે બાદ કર્યો આવકવેરો 30%, એ માઇનસ કર્યો એટલે આ મળી ગયો આવકવેરા પછીનો નફો. આ બેઠે બેઠો દાખલો બોર્ડની અંદર પૂછાય ને આની જેવો બેઠે બેઠો ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 2 કયું છે? ઉદાહરણ નંબર, ખોલો ઉદાહરણ નંબર 2. બધાને હોમવર્કમાં કરવાનું છે. આ બંને દાખલા બોર્ડની અંદર પૂછાઈ ગયા છે. દાખલા નંબર 4 અને ઉદાહરણ નંબર 2, આ બે દાખલા બોર્ડમાં પૂછાઈ ગયા છે. કાઢો ફટાફટ ઉદાહરણ નંબર 2 ફટાફટી. હું તમને અહીંયા કરાવી દઉં, દેખાડ દઉં. ઉદાહરણ નંબર 2 હે ને, બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી બચ્ચાઓ, સાવ સહેલું છે. 4 માર્ક રોકડા આવે. આવે કે ન આવે? કાંઈ અઘરું લઈ ગયું આમાં તમને? 2 દાખલા કરો એટલે જગો મગો. જો ઉદાહરણ નંબર 2 દેખાડું. જો આમાં આવકવેરાનો દર કેટલા ટકા છે? 30%. જો આપણે કર્યું એમ જ છે દીકરાઓ, જોઈજો. હા કે ના? જો આ ઉદાહરણ નંબર 2 સેમ ટુ સેમ. 2 દાખલા, એક ચોથો દાખલો, એક ઉદાહરણ નંબર 2 ને એક પાંચમો દાખલો. હજી આઈએમપી છે, આગળ તમને કરાવતો રહીશ. 7 કે 8 દાખલા નીકળે. 8 દાખલા કરી નાખો, એમાંથી બેઠો બેઠો એક દાખલો બોર્ડમાં પૂછાય. બેઠો બેઠો 4 માર્ક રોકડા. 2 પાઘડી ના કરો ને એક આ કરો એટલે 12 માંથી 12 આખા સેક્શન ના આપણા પૂરા. પણ અફસોસની વાત એ છે, પેપર ચેક કર્યા એમાં લોકોને પાઘડીના દાખલા નહોતા આવડતા. પાઘડીના દાખલા બહુ ખરાબ હાલત છે. હેલું પણ કરો તો ને, ન કરો તો અઘરું. બરાબર ને? હાલો કરી નાખો ફટાફટ દાખલો લખો. 2 મિનિટનો ટાઈમ આપું છું અને પછી આપણે નેક્સ્ટ સમ આપણે. તો ભાઈ પંક્તિ મેં કંઈક આવું લખ્યું હતું જ્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મેં આ લખ્યું હતું. હા, આટલું મળે તને કે તું પેટ ભરીને ખા, તરક્કી કર એટલી કે તારા પર પહોંચી જા, નાચીશ કેટલી હસીન બદદુઆ મળી, એમણે કહી દીધું કે તું 100 વર્ષનો થા. સમજાણું કે ન સમજાણું? હજી એક વાર. આટલું મળે તને કે તું પેટ ભરીને ખા, તરક્કી કર એટલી કે તારા પર પહોંચી જા, અને નાચીશ કેટલી હસીન બદદુઆ મળી, એમને કીધું કે તું 100 વર્ષનો. તો જ્યારે હું 10th અને 12th માં હતો ને ત્યારે બહુ સરસ મજાની ગઝલ લખતો. તમારા લોકો આ તમે નથી લખી શકતા, એમાં તમે લોકો એટલા માટે નથી લખી શકતા કે આવી કોઈ ઇવેન્ટ અટેન્ડ નથી કરતા, કે તમે લોકો વાંચતા નથી ગઝલો, કે તમે કોઈ મુશાયરો અટેન્ડ નથી કરતા, કે તમે કોઈ સાહિત્યના ફંક્શનની અંદર અથવા તો ઇવેન્ટમાં નથી જતા. એ બહુ નેગેટિવ પોઈન્ટ છે. ખાલી બુક વાંચવાથી કાંઈ નહીં થાય, ચોપડી વાંચવાથી થશે. બુક અને ચોપડીમાં ફરક છે. બુક એટલે આપણા ભણવાના ચોપડા, બુક. ચોપડી એટલે બધું ઇતર વાંચન તમારે કરવું પડશે. જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી ખાય. જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી ખાય. સમજાણું? જે બુક્સ વાંચશે એ આટલું વ્યક્તિ ધનવાન હશે અથવા તો આટલા રૂપિયા કમાશે કે એ જે રોટલી કે ભાખરી કે રોટલો જે ખાતો હશે એ ચોપડી ચોપડીને ખાશે. એટલે ઘી ચોપડીને ખાશે, અને ઘી કોઈ સામાન્ય વ્યક્તિ ન ખાઈ શકે. એના માટે જોવે પૈસા. હે ને? મતલબ એવો કે જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી. સમજાણું કે નહીં? આ કહેવત છે, આ મહેનત બનાવ્યું, બહુ જૂની કહેવત છે. તો વાંચો. એક બીજી વસ્તુ કહું, તમારે છે કે નહીં ઘણા બધા બેટા સંમેલન આવે એક્ઝામ વખતે, તમને એક્ઝિબિશન્સ આવે બિઝનેસના એક્ઝિબિશન અટેન્ડ કરો,
તમે સાહિત્યની કોઈ ઇવેન્ટ હોય તો એ અટેન્ડ કરો, તમે એકાંકી નાટક જોવા જાઓ, તમે સ્ટેન્ડઅપ કોમેડી કદાચ ઇન્ટરેસ્ટેડ હોય તો એ જોવા જાઓ, પણ નીકળો ઘરની બહાર. ભણવામાં પાછો ટાઈમ આપવાનો ને કે લે સાહેબ તમે તો નીકળવાનું કીધું લે નહીં. મેં એક વસ્તુ જોઈ છે, જેટલા પણ મારા ફ્રેન્ડ સર્કલમાં છે અત્યારે 5-7 જણા, જેમાંથી એક મારો બેસ્ટ ફ્રેન્ડ છે, બાકી એ બેસ્ટ ફ્રેન્ડના ફ્રેન્ડ છે એટલે મારા ફ્રેન્ડ છે. એ બધા અમીર બાપની બગડેલી નહીં સારી ઓલાદ છે. એ લોકોનું કોઈ એજ્યુકેશન એટલું સારું નથી. હા, 2 જણા છે કે જે સારી યુનિવર્સિટી લંડનમાંથી ભણ્યા છે, બાકી બધા કોલેજ કરતા હોય અમદાવાદ ને ભાવનગર ને પૂના, પછી પપ્પાના બિઝનેસમાં પોઈ ગયા, અને કેટલાક એવા છે કે કોલેજમાં નથી ગયા, પણ એ લોકો આગળ એક્સ્ટ્રા નોલેજ એટલું બધું છે કે એ લોકો અત્યારે મહિને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને બિઝનેસ કરે છે એક્સપોર્ટની અંદર, અને વર્ષની અંદર 3 થી 4 વખત યુરોપિયન કન્ટ્રીની અંદર એ જતા હોય છે. એક ભાઈબંધ તો હજી પરમદીપ જાય છે. એનું કારણ શું? આજે તમારા એક ફ્રેન્ડના દાદા ગુજરી ગયા હતા, એટલે હું ત્યાં સવારે ગયો હતો, તો હું બધાને મળ્યો, તો મેં એને કીધું કે ભાઈ તમારી આગળ આ બધું નોલેજ ક્યાંથી આવ્યું? તો એ ભાઈએ મને કીધું કે હું 2009 ની અંદર 18 વર્ષનો હતો ત્યારે મારા બાપાએ મને ચાઇના કેન્ટમ ફેરમાં મોકલ્યો હતો. 2009માં એની ઉંમર કેટલા વર્ષની? 18. તો મેં કીધું તમારો પહેલો ફેર હતો ને? તો કે ના ના, એ કે એની પહેલા હું દુબઈ ફેરમાં જઈ આવેલો છું, હું ઇન્ડિયામાં ઘણા બધા ફેરમાં જઈ આવેલો છું, હું શું કહેવાય કે ઇસ્તાંબુલ ટર્કી જઈ આવેલો છું. એ પહેલા તો હું ગયો. તમે ક્યારથી ટ્રાવેલિંગ શરૂ કર્યો? તો કે મને મારા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે, અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. પપ્પા 14 વર્ષનો હતો ને ત્યારથી હારવાર બધા અલગ અલગ ફેરમાં લઈ જતા. જે વસ્તુની આપણને નોલેજ પણ ન હોય એ વસ્તુ એને ખબર હોય. મારો ફ્રેન્ડ છે, ઈ રેર મેટલનો બિઝનેસ કરે. ઈ યુરોપિયન કન્ટ્રીમાંથી ઈ મેટલ ગોતી આવે અને બીજી કન્ટ્રીમાં વેચે અને સારો એવો પ્રોફિટ કમાય, સારો એવો પ્રોફિટ. હું સમજુ છું ક્યાં લગી એ દર મહિને આરામથી 25-30 લાખ કમાઈશ મારા નોલેજ પ્રમાણે. સમજાણું કે ન સમજાણું? તો કહેવાનો મતલબ શું છે કે બહાર નીકળો, એક્ઝિબિશન હોય ત્યાં જાઓ. કેમ ભાઈબંધ હારે મૂવી જોવા જાઓ, ભાઈબંધ હારે આટા મારવા જાઓ, એમ ભાઈબંધ હારે એક્ઝિબિશન બિઝનેસના અટેન્ડ કરવા જાઓ. ગાંધીનગર એક્ઝિબિશન હર 2 મહિને એક હોય છે. હમણાં જ એક ગયું, એ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાનું હતું, આપણા ભાવનગરમાં હતું, તમારા ગામમાં એ છે, લાઈવ ભણતા હોય એને. તો એ તમે જાઓ તો તમારું મગજ ખુલશે, 2 બિઝનેસ આઈડિયા મળશે, 2 જણા સાથે તમે વાત કરશો, 2 નવી વસ્તુની તમને સમજણ પડશે, તમને ખબર પડશે કે દુનિયા ક્યાં જાય છે, શું થાય છે. કોઈ વસ્તુની ફ્રેન્ચાઇઝી લેવી હોય, હમણાં ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાનો લાસ્ટ સન્ડે તો હું ગાંધીનગર ગયો હતો લેક્ચર લઈને, ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાનો એક્ઝિબિશન હતો. તો એવી કંપની કે જે નવી કંપની હોય પણ પોતાની ફ્રેન્ચાઇઝી આપવા માંગતી હોય, 5-3 લાખ રૂપિયામાં ફ્રેન્ચાઇઝી આપે અને એ તમે બિઝનેસ તમને ડેવલપ કરતા હોય. એમાં મને ખબર પડી કે ફોકો મોડલ આવે ને ફોફો મોડલ આવે. હવે આવું તો ખબર નહીં ફોકો હું ફોફો હું, બરાબર? તો ફોકો ફ્રેન્ચાઇઝીની અંદર હું ફોકો મોડલ એટલે હું? તો કે ભાઈ મેનેજ આપ પૈસા નાખવાના, કામે આપણે કરવાનું, બરાબર? પછી હવે કોકો મોડલ, ખાલી આપણે પૈસા રોકવાના, માણસો બધું ઈ જ કરે, આપણે કાંઈ ચિંતા, આપણે ખાલી પૈસા રોકી દેવાના. આવી બધી મને પહેલી વાર ખબર પડી. ફ્રેન્ચાઇઝીની ખબર હતી પણ ફોકો મોડલ ને ફોફો મોડલ ને આવી કઈ ખબર નહોતી. તો મને તો એમ થયું કે 20 લાખ રૂપિયામાં અગર ફોકો મોડલ વાળી ફ્રેન્ચાઇઝી મળી જાય તો આપણે 20 લાખ રૂપિયા ભેગા કરવાના, રોકી દેવાના. સરસ મજાનો શોરૂમ હોય, એ જ માણસો હાયર કરે, એ જ બધું કરે, આપણી આગળ મહિને આપણો પ્રોફિટ આવી જાય, વાર્તા પૂરી. આવું થાય મને ખબર નહોતી. તો હવે નવો આઈડિયા મારા મગજમાં આવ્યો. હવે શું કરવાનું? તો કે 20 લાખ રૂપિયાનું સેવિંગ અને એકાદી ફ્રેન્ચાઇઝી નાખી દેવા. એ માણસો હાયર કરે, એ બધું કરે, આપણે કાંઈ નહીં, હિસાબ લેવાનો, વાર્તા
પૂરી. રેવન્યુનો પાર્ટ એટલા ટકા એના, 22% એના, 78% આપણા, 22% લે. પણ બધું સેટઅપ કરે, 20 લાખ રૂપિયા ફ્રેન્ચાઇઝ ફીસ લે. સમજાવું? તો આવા ઘણા બધા મોડલ છે. તમે જુઓ તો આવા મોડેલ આપણા ભાવનગરમાં ક્યાં, તમારા ગામમાં ક્યાં? તો લેન્સકાર્ટના જેટલા પણ ફ્રેન્ચાઇઝ મોડલ છે એ બધા ફોકો મોડલ છે. એટલે તમારે કાંઈ નહીં કરવાનું, ખાલી પૈસા રોકી દેવાના, તમારે એને ફર્નિચર બનાવી દેવાનું કે એવું ફ્રેન્ચાઇઝીની ફીસ આપી દો, એના માણસો વેચે, ધંધો કરે, દર મહિને જે ધંધો થાય એનો પ્રોફિટ તમને મળી જાય, વાર્તા પૂરી. બીજું, ટાઇટનનો શોરૂમ તમારા ગામમાં હશે, આપણા ગામમાં છે. એલેન્સોની છે કે નહીં? તનિષ્ક છે, આવા કેટલા બધા છે. તમારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું. ડોમિનોસ છે, મેકડીસ છે, એમાં આપણે કાંઈ નહીં કરવાનું, પૈસા રોકવાનું. માણસે ઈ હાયર કરે, ટ્રેને ઈ કરે, એડવર્ટાઇઝિંગ ઈ કરે, માથાકૂટે ઈ કરે, ખાલી આપણે પૈસા દેવાના. મહિને જે ધંધો થાય એના આપણા પર્સન્ટેજ ખર્ચો કાઢ્યા પછી જે વધ્યા 78% આપણા, 22% એના, વાર્તા પૂરી. બોલો આની કરતા સારું હું રિટર્ન? એમાં આપણી કાંઈ જરૂર પડે નહીં. તો કહેવાનો મતલબ એવો કે તમે રખડશો તો આ બધી ખબર પડશે. એવી રીતના એજ્યુકેશન ફેર હોય, તમને ખબર છે એજ્યુકેશન ફેર હોય, હમણાં ગાંધીનગરમાં આવશે ડિસેમ્બરમાં, એ અટેન્ડ કરવા જેવો. તમે 12 પછી કઈ કઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો, એ યુનિવર્સિટીમાંથી એડમિશન લઈને તમને ક્યાં ક્યાં જોબ મળી શકે, એ એજ્યુકેશન ફેર હોય. અટેન્ડ કરો. કેટલા પર્સન્ટેજ જોવે, શું જોવે, તમારી કેવી રીતના પસંદગી થાય, ઇન્ટરવ્યુના કેટલા રાઉન્ડ હોય, 50 વસ્તુ હોય, એ કરવાની. રાજ્યગુરુ સરને ક્યાં અવાજ ક્યાંથી આવે છે, કયા ક્લાસમાંથી આવે છે? અહીંયા રીડિંગ કરવા આવ્યા છે કે બધા વાતું કરવા આવ્યા છે? હાલો, દાખલા નંબર 5 ટૂંકમાં એક્સપ્લોર કરો થોડું. સૃષ્ટિ કંપની લિમિટેડ તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકોનું ટૂંકમાં નીચે પ્રમાણે આપવામાં આવેલ છે. ઓકે, અને તેના આધારે આપણે તુલનાત્મક પત્રક તૈયાર કરવાનું છે, કરી નાખશું, કઈ વાંધો નથી. પણ આમાં શું નવું છે? નવું એ છે કે અહીંયા આપણને અલગથી 4 ખર્ચાઓ આપ્યા હતા, અને પહેલાના સમની અંદર ખર્ચાઓ એક જ આપ્યા હતા. આમાં 4 અલગ અલગ ખર્ચા છે, એનો સરવાળો કરવાનો છે, બીજું કઈ નવું છે નહીં. તો પેલા જેમ કરતા હતા એમ, પેલા આપણે શું લખતા હતા? વેચાણની ઉપજ, પછી અન્ય આવકો, અને એના પછી શું આવશે? કુલ ઉપજ. તો હાલો લખી નાખીએ વેચાણની ઉપજ. બોલો કેટલી છે વેચાણની ઉપજ ભાઈ? વેચાણની ઉપજ, બરાબર ને? તો અહીંયા પેલા 2000 ને ક્યાં આવશે? 16, અને પછી આવશે 2017, પેલા જૂનું વર્ષ, પછી નવું વર્ષ. હાલો ભાઈ, તો અહીંયા કેટલા છે? 19,50,000. એ વધીને ધંધો કેટલો થયો? 25,35,000. તો અહીંયા 19,50,000, 25,35,000. કેટલાનો વધારો થયો? કોમેન્ટમાં જવાબ. હવે દાખલાનો ફોટો મોકલવાનો છે બધાને. 5,85,000. ટકાવારી ગોતો દીકરાઓ. 5,85,000 ભાગ્યા 19,50,000 ગુણ્યા 100, હે ને? કેટલા ટકા? તો ઉપર ટકા લખ્યું છે એટલે ટકાની નિશાની કરવી જરૂરી નથી. હાલો હમણાં લખવાની પેલા સમજી જો બેટા. અન્ય આવકો કેટલી છે? અન્ય આવકો, અન્ય આવક કેટલી છે ભાઈ? 1,90,000. 2016 માં ને 2017 માં કેટલી છે? 2,85,000. હાલો કેટલાનો વધારો થયો? 95,000 નો વધારો થયો ને? હાલો કરો 95,000 ભાગ્યા 1,90,000 ગુણ્યા 100, 50%. હાલો તો ટકા લખવાની જરૂર નથી દીકરાઓ. હવે કુલ, કુલ એટલે આ બેનો આપણે શું કરશું મારા દોસ્તો? સરવાળો. હાલો દીકરાઓ કરી નાખીએ સરવાળો. તો અહીંયા લખો કુલ ઉપજ, કુલ ઉપજ. હાલો કરો સરવાળો આ બેનો. 21,40,000. હાલો 2,35,000 વત્તા 85,000 કરો, 28,20,000. હાલો સુમિત ફોટો મોકલવાનો છે. 5,85,000 વત્તા 95,000, 6,80,000. કરો ટકાવારી. 6,80,000 ભાગ્યા, બોલવા તો દે મારી, તું આમ નમ નો ઠપકાર. 6,80,000 ભાગ્યા કેટલા? 21,40,000 ગુણ્યા 100, 31.78. પાછળ 7,7,7,7 આવે છે, 5 આવે છે. 77 પછી 5. ઉભાઈ રહો બોલવા દો મને.
હાલો 31,575 છે એટલે આ પાંચડો છે એટલે 77 ની બદલે કેટલા લખવાના 78 સમજાણું કે નહીં હાલો ડન છે એક મિનિટ હું મોબાઈલ ડીએનડી માં નાખી દઉં એટલે આપણને કોઈ હેરાન ન કરે હાલો એના પછી આપણે જવા દઈએ હવે અહીંયા આપણે હવે ખર્ચા લખશું શું લખશું આ આપણી કુલ આવક થઈ ગઈ હાલો ખર્ચાનો વારો બોલો ખર્ચાઓ કયા કયા છે ખર્ચાઓ પેલો ખર્ચો કયો છે ભાઈ નંબર 1 પેલો ખર્ચો છે વપરાયેલ માલની પડતર તો અહીંયા લખીએ નંબર 1 વપરાયેલ માલની પડતર હાલો 2016 માં કેટલી હતી 9,50,000 પછી કેટલી થઈ 11,40,000 આ તો અહીંયા લખીએ 9,50,000 અને 11,40,000 કરો બાદ બાકી 11,40 માંથી 9,50 માઇનસ 1,90,000 કરો હાલો બાપલિયા 1,90 ભાગ્યા 9,50 ગુણ્યા 100 20%. ઓકે હાલો પછી શું છે બેટા નાણાકીય ખર્ચા નંબર 2 નાણાકીય ખર્ચાઓ હાલો બોલો નાણાકીય ખર્ચાઓ કયા છે દીકરાઓ નાણાકીય ખર્ચા કયા કયા તો કે 1,50,000 અને 90,000 હાલો તો પેલા લખીએ 1,50,000 આ વૈધા કે ઘટ્યા આ તો ઘટ્યા છે ને 1,50,000 માંથી 90,000 થઈ ગયા 60,000 નો ઘટાડો થયો તો કરો બાદ બાકી જો 90,000 માઇનસ 1,50,000 એટલે માઇનસ 60,000 આવશે માઇનસ આવે તો કાઉન્સમાં રાખવાનું શું કરવાનું દીકરાઓ આવ્યું કે નહીં 90,000 માઇનસ 1,50,000 એટલે માઇનસ આવ્યા એટલે આપણે રાખ્યા કાઉન્સમાં તો ટકાવારી કાઉન્સમાં આવશે ટકાવારી 60,000 ભાગ્યા 1,50,000 ગુણ્યા 100 કેટલા કાઉન્સમાં કેમ કારણ કે ઈ માઇનસમાં આવશે આ માઇનસમાં છે એટલે ખબર પડી કોઈને કઈ ડાઉટ પક્કાવાલા સમજાણું ભાઈ બન હું સમજાણું આ માઇનસ 60 કેમ આવ્યા 1,50,000 માઇનસ 90,000 કરવાનું કે 90,000 માઇનસ 1,50,000 કરવાનું 90,000 માઇનસ 1,50,000 એટલે માઇનસ 60,000 એટલે ટકાવારી રીતે માઇનસમાં હાલો દીકરાઓ એના પછી શું છે ભાઈ ઘસારો 60,000 ઘસારો કઈ વધારો નહીં કઈ ઘટાડો નહીં ઘસારો 2016 માં 60,000 17 માં 60,000 કઈ વધારો નહીં કઈ ઘટાડો નહીં એટલે બે જગ્યાએ ડેશ શું મૂકવાનું હાલો આગળ ઘસારો પછી દીકરાઓ શું છે અન્ય ખર્ચાઓ 3,40,000 હે ને અન્ય ખર્ચાઓ 3,40,000 એ ઘટીને કેટલા થઈ ગયા નહીં વૈધા 4,25,000 કેટલાનો વધારો થયો હાલો જુઓ તો 85,000 ટકાવારી ગોટો 85,000 ભાગ્યા 340 ગુણ્યા 100 25% પક્કાવાલા હાલો આગળ હવે આ બેટા આનો કરવાનો આપણે સરવાળો કરો સરવાળો હાલો આ ત્રણેય ચારેયનો 9,50 1,50 એટલે 11 11 ને 4 14 થાય છે 15 હા 10 ને 11 11 ને હા 15 હાલો 15 લાખ હવે આનો સરવાળો કેટલો થાય 17,15,000 હવે જરાક અહીંયા ધ્યાન રાખજો હા આ 1,90,000 માં 60,000 બાદ કરવાના કારણ કે માઇનસ છે એટલે 31 એમાં 85 નાખવાના એટલે કેટલા થયા 2,15,000 પક્કાવાલા હાલો 2,15,000 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 14.33%. હાલો ડન છે દીકુડાવ ઓકે આ આપણો થઈ ગયો કુલ ખર્ચો આ આપણો શું થઈ ગયો હવે દીકાઓ આપણે શું કરશું આવકવેરા પેલાનો નફો તો કુલ આવકમાંથી કુલ ખર્ચો શું કરવાનો બાદ કરવાનો તો સિમ્પલ છે હાલો તો અહીંયા લખો આવક વેરા પહેલાનો નફો સિમ્પલ છે કાંઈ અઘરું નથી 15 લાખ આ જે છે આપણી કુલ આવક હતી 21,40,000 15 લાખ નો આપણો ખર્ચો હતો કેટલા વધ્યા 6,40,000 કેટલા વધ્યા 6,40,000 આપણો આ 2017 માં 28,20,000 નો ધંધો હતો 17,15,000 નો ખર્ચો હતો કેટલા વધ્યા કેટલા 11,05,000 તો કેટલાનો ધંધો વધ્યો તો કઈ નહીં 11,05,000 માંથી 6,40 માઇનસ કરી નાખો
સિમ્પલ છે. 11,05,000 માંથી 640 માઇનસ કરી નાખો. આમ કરો તોય હાલે. 880 માંથી 680 માંથી 215 માઇનસ કરો તોય હાલે. 4 લાખ. હાલો ટકાવારી ગોતી નાખો બેટા. 4,65,000 ભાંગ્યા 6,40,000 ગુણ્યા 100 72.66. ડન છે. ઓકે. આ આવકવેરા પેલાનો નફો હતો. હવે એમાંથી બાદ કરવાનો આવકવેરો. કેટલા ટકા છે આવકવેરો? 30%. આપી દઈએ સરકારને ટેક્સ. હાલો 6,40,000 ના 30% કરો. 1,92,000. હા કે ના? આના 30% કરો. 33,1500. 3,33,1500. વાહ, આ અમારી બહેનો પાપા કી પરી ધ્યાન રાખ. 33,1500 વાળી 3,31,500. હાલો આના 30%. 1,39,500. અને આ કેટલા આવે? 72.66 જ આવે. કરો તો 1,39,500 ભાગ્યા 1,92. એમાં કઈ ફેર પડે નહીં. હવે આપણને મળશે આવકવેરા પછીનો નફો. શું મળશે? દાખલો પૂરો. પાપાની ફરી પણ હાલો ભાઈ. તો હવે અહીંયા લખશું આપણે આવકવેરા બાદનો નફો. હાલો બેટા, 15 લાખ માંથી આમાંથી 6,40,000 માંથી 1,92 માઇનસ કરો. 4,48,000. ઓકે. આમાંથી આ બાદ કરો. 7,73,500. ભાઈ જે લાઈવ વાળા આમાંથી આમાં એટલે 11,05,000 માંથી 3,31,500 માઇનસ કરવાના છે. હવે 6,65 માંથી 1,39,500 માઇનસ કરો. 3,25,500. ટકાવારી તો આ જ આવશે 72.66. કરો 3,25 ભાગ્યા 4,48 ગુણ્યા 100. ઈ જ આવે. એમાં કઈ ફેર પડે? લ્યો ભાઈ દાખલો પૂરો. જગમગો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાઓ.